Good morning, everyone. Today we have to study 3 in your textbook, page number 97. We have to start today grammar. Vartman kaal, lat lakar. Vartman kaal means present tense. ફર્સ્ટ પહેલાં ગ્રામર શરૂ કરતી વખતે પહેલાં તો સેન્સ ઓફ કે બધા જ સબ્જેક્ટની અંદર મીન્સ લેંગ્વેજ સબ્જેક્ટની અંદર ગ્રામર આવે છે, બરાબર. સો ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ઓલ લેંગ્વેજીસ આર. સો એ બધામાં જ ગ્રામર આવતું હોય છે, બરાબર. બધામાં આમ તો જો ગ્રામર બેઝ પહેલાં શીખીએ તો ઇઝી રહે છે કે એ સબ્જેક્ટ એ વિષયને શીખવા માટે સહેલું રહે છે. એમાં બી સંસ્કૃત લેંગ્વેજ એવી છે કે આપણે એનો રૂટીનમાં યુઝ ઓછો હોય છે, બરાબર, કારણ કે રૂટીનમાં આપણે એ લેંગ્વેજ વધારે બોલવામાં આવતી નથી. સો આપણને કઈ રીતે ખબર પડે કે આ સેન્ટેન્સ કયા ટેન્સમાં છે, કે અહીંયા ક્રિયાપદ કયું છે એ જ પહેલાં ન ખબર હોય, બરાબર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્રિયાપદ? આપણે સિમ્પલ ગુજરાતીમાં આપણે એ વર્ડ આવે છે ક્રિયાપદ. તો પહેલાં તો ક્રિયાપદનો મિનિંગ શું થાય એ જ ખ્યાલ ન હોય. પછી કાળ કયા કયા બધા જે ઇંગ્લિશ છે, હિન્દી છે, ગુજરાતી, સંસ્કૃત છે, બધામાં કાળ ટેન્સીસ આપણે જે સિમ્પલ ઇંગ્લિશમાં કહીએ કાળ કયા કયા આવે, બરાબર. સિમ્પલ તો આપણે 3 કાળ બોલીએ છીએ, પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. પછી એમાં ડીપમાં બધા લેંગ્વેજને ડિફરન્સ હોય છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને સિમ્પલ ફ્યુચર ટેન્સ ને, બરાબર. પણ અહીંયા આપણે મેઇન 3 છે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. સેમ જે રીતે બીજી લેંગ્વેજમાં આવે એ જ રીતે સંસ્કૃતમાં આવે છે. તો આપણે એ લેંગ્વેજમાં પહેલાં તો એ બોલતા શીખવા માટે અથવા એ સમજવા માટે તો પહેલાં ગ્રામર શીખવું પડે. જો ગ્રામર બેઝ ક્લિયર હોય ને તો બધી જ લેંગ્વેજમાં આપણે એને સિમ્પલ સમજી શકીએ. હા, લખતા વાંચતા બધી લેંગ્વેજમાં શીખવું સહેલું છે, કારણ કે આપણે નાના હોય ને ત્યારે આપણને સીધું રીડિંગ જ શીખડાવ્યું હોય, બરાબર, કે આ ગુજરાતીમાં આ વર્ડ આ રીતે કરાય, સંસ્કૃતમાં છે કે હિન્દીમાં છે કે સેમ એઝ ઇંગ્લિશમાં કે આનો સ્પેલિંગ આ રીતે થાય. પણ આખું વર્ડ અરેન્જ કરવા માટે, આખું સેન્ટેન્સમાં અરેન્જ કરવા માટે, વર્ડને આખું સેન્ટેન્સ આખું પ્રોપર બનાવવા માટે એમાં જે જરૂરી છે એ ક્રિયાપદ, બરાબર. ક્રિયાપદ એટલે ટેન્સને પૂરું કરવા માટે. કે ફોર એક્ઝામ્પલ સિમ્પલ ઇન ગુજરાતીમાં કહું કે હું વાંચું છું, બરાબર. તો હું એ તો સમજાય કે હું ફર્સ્ટ પર્સન મારી પોતાને, પણ વાંચું છું. હવે આ જે વર્ડ છે ને એ આઈ એમ રીડિંગ ઇન ઇંગ્લિશમાં, બરાબર. સો રીડિંગ એ શબ્દ શું થયું? ક્રિયા. અહીંયા વાંચું છું તો એ શું કહેવાય છે? વાંચવાની જે ક્રિયા કરું છું તો એને ક્રિયાપદ કહેવાય છે, બરાબર. હવે આ વાંચું છું ને બધા જ ટેન્સીસમાં લઈ શકાય. અત્યારે વાંચું છું તો એ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. આપણને ક્યારથી ખ્યાલ આવે? છું. અત્યારે વાંચું છું, અત્યારે અથવા વાંચું છું એટલે પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. હવે એ જ વસ્તુ આને બીજી રીતે લખે, વાંચીશ. સો એ કયું થયું? હું વાંચીશ. સો ફ્યુચર ટેન્સમાં. હવે આ જે આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે, બરાબર. એ જ રીતે બીજી રીતે આપણે આને કહીએ કે વાંચ્યું હતું. હવે આ જે ત્રણેયમાં અલગ અલગ થયું. અહીંયા વાંચું છું અત્યારે, વાંચીશ ઇન ફ્યુચર વિલ, એન્ડ વાંચ્યું હતું ઇન પાસ્ટ વોઝ. સો અહીંયા થયું પાસ્ટ ટેન્સ. હવે આપણે આ સિમ્પલ છે કે ગુજરાતીમાં છે એટલે આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા એક ટેન્સીસનો યુઝ થયો છે કે આ પ્રેઝન્ટ છે, આ પાસ્ટ છે, ફ્યુચર છે ને આ પાસ્ટ ટેન્સ છે. સો સંસ્કૃતમાં કઈ રીતે ખબર પડશે, બરાબર. સો એના માટે હવે આપણે અહીંયા પહેલાં તો સિમ્પલ એ ખબર પડી કે આ એક શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. ક્રિયાપદને ટેન્સીસમાં અરેન્જ કરવાના હોય. કારણ કે અહીંયા વાંચું છું જે ક્રિયાપદ, વાંચવાની, વાંચવું, વાંચવું આ ક્રિયાપદ છે. વાંચવું, ગાવું, ખાવું, બોલવું, બેસવું, ઉઠવું, રમવું, આવવું, જવું, બોલવું, ચાલવું, બેસવું, આ બધી જ ક્રિયાઓ કહેવાય. એ ક્રિયાઓના પદ કહેવાય. એ પદ ક્રિયાપદને કઈ રીતે તમે સેન્ટેન્સમાં તમારે લખવાનું છે કે હું જઈશ, જવું, આવું, બરાબર. તો જવામાં હું જઈશ, જઈશ એટલે ફ્યુચર ટેન્સમાં હું ભવિષ્યમાં જઈશની વાત કરું છું. તો એને આપણે કયામાં ટેન્સમાં મૂકશું? ફ્યુચર ટેન્સમાં. સો આ બધું પહેલાં તો ક્રિયાપદ એટલે આ બધી ક્રિયાઓ કહેવાય એને ક્રિયાપદ. ગાવું, બેસવું, ઉઠવું, ઘણી બધી ક્રિયાઓ છે, ઘણી બધી ક્રિયાઓ છે. હવે આ ક્રિયાપદ જે છે એને સંસ્કૃતમાં ધાતુ કહેવાય છે. એ ધાતુ એટલે જે એના સંસ્કૃત માટે એ શબ્દ વપરાય છે. ધાતુ એટલે આપણે સિમ્પલ એ રૂટ્સ, એને રૂટ્સ કહેવાય છે. રૂટ્સ એટલે આ જે બધી ક્રિયાઓના પદ છે ને એને ધાતુ કહેવાય છે. ધારો કે સંસ્કૃત આપણે લખવાની ક્રિયા છે તો સંસ્કૃતમાં શું લખાય છે? લીખ.
તો એને સંસ્કૃતમાં બોલવું હોય ને તો લીખ ધાતુ કહેવાય. લીખ તો એટલે લીખ એટલે લખવું, બરાબર. તો લખવું એટલે લખું છું, લખવાની છું કે લખીશ. આને ત્રણેય ટેન્સમાં મૂકી શકાય. તો આને ક્રિયાપદ નથી કહેવાતું, આને શું કહેવાય છે? રૂટ્સ કહેવાય છે, અથવા સંસ્કૃતમાં એને ધાતુ કહીએ છીએ. શું કહીએ છીએ? ધાતુ. એટલે આ બધા શબ્દો પહેલાં તો ખબર પડવી જોઈએ, કારણ કે તમારે જ્યારે એ ટેન્સીસને પ્રમાણે આવે ને ત્યારે એને ખ્યાલ આવે કે ધાતુ તો મોટી ધાતુ એટલે શું. તો આ જે ક્રિયાપદ આ બધા જે ગાવું, બેસવું, ઉઠવું, વાંચવું, બેસવું, બરાબર, એ ક્રિયાના પદને ધાતુ કહેવાય, એને રૂટ્સ. એને ત્રણેય ટેન્સમાં લખવા માટે કેવી રીતે લખાય છે? સિમ્પલ. આ એક સ્ટાર્ટિંગ એનો બેઝિક હતો. હવે મેઇન આપણે ટેક્સ્ટબુક અકોર્ડિંગ જોઈએ. ઇન પેજ નંબર 97 સ્ટાર્ટિંગમાં આપ્યું છે કે વર્તમાન કાળ, લટ લકાર. ઇન ક્લાસ 8 એઝ વેલ એઝ ઇન ધ રિવિઝન ઓફ અર્લિયર ક્લાસીસ યુ હેવ લર્ન ધ પ્રેઝન્ટ ટેન્સ ઓફ વર્બ રૂટ્સ. વર્બ ક્રિયાપદના જે આ છે એનો મેઇન રૂટ્સ કહેવાય, બરાબર. આપણે આને શું કહીએ? ક્રિયાપદ કહીએ. હવે એનો મેઇન રૂટ શું કહેવાય? વાંચવું. આ એનું મેઇન રૂટ કહેવાય. વાંચું છું એ ક્રિયાપદ થયું. હવે એનું મેઇન રૂટ્સ શું કહેવાય? વાંચવું. હવે આ વાંચવું ને ત્રણેય પદમાં આપણે બેસે. ધારો કે લખવું, લખવું મેઇન રૂટ. હવે ક્રિયાપદ બનાવવું છું તો લખું છું, લખીશ અને લખ્યું. આ ત્રણેય ટેન્સ પ્રમાણે લખું છું પ્રેઝન્ટ, ફ્યુચર એન્ડ પાસ્ટ. તો મેઇન રૂટ શું થયું? લખવું, બરાબર. તો લખવું એ મેઇન રૂટ્સ. અને આ શું થયું? ક્રિયાપદ, વર્બ. એ વર્બમાં વર્બ રૂટ્સ. ઇન ધેટ કોન્ટેક્સ યોર અટેન્શન ઇઝ drawn to one important point. ફોર એક્ઝામ્પલ, રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. અહીંયા જે સેન્ટેન્સ આપ્યા છે એક વસ્તુ ક્લિયર કે રૂટ્સ જે વર્બ જે છે એમાં જે મેઇન જે હોય ને એ રૂટ્સ હોય. એનું રૂટ્સ ઉપરથી આખો એ વર્બ બનતું હોય ક્રિયાપદ. એટલે રૂટ્સ એટલે તમને ખ્યાલ આવે કે એને ધાતુ કહેવાય સંસ્કૃતમાં. તો અહીંયા સેન્ટેન્સ આપ્યા છે અધિશઃ પઠતી, બરાબર. સેકન્ડ, તોષા નૃત્યતિ. નંબર 3, ત્રિષા લિખતી. જે કોઈ લેંગ્વેજ શીખવી હોય એને પરફેક્ટલી એને આપણે આપણી રીતે સેન્ટેન્સ બનાવતા, આપણી રીતે સેન્ટેન્સને સમજવા માટે એના માટે પહેલાં ગ્રામર બેઝ ક્લિયર હોવો જોઈએ કે એ ગ્રામરમાં ખબર પડવી જોઈએ કે આમાં એનું ક્રિયાપદ કયા ટેન્સમાં યુઝ થયું છે, અહીંયા વર્બ કયો છે અથવા નાઉન કયો છે. આ બધી જ વસ્તુ સેમ એ જે રીતે બીજી લેંગ્વેજમાં આવે બધામાં લેંગ્વેજમાં આવતો જ હોય, બરાબર. એના માટે શબ્દો અલગ હોય કદાચ અને શીખવાની થોડીક રીત અલગ હોય. હાર્દી પૂજયતે. In all the 4 sentences above, the verb root have been used in the present tense. હવે અહીંયા verb root ક્રિયાપદ, verb means ક્રિયાપદ, અને જે રૂટ્સ તો આમની અંદર રૂટ્સ હોતું હોય તો પઠ વાંચું, આની અંદર જે નૃત્ય કહી શકાય અથવા નૃત્ય, અને અહીંયા લીખ, આ થયું વર્બ, અને આની અંદર છે પૂજ્ય. મેઇન રૂટ છે, કહું હમણાં કે એમાં પૂજયતી લખી, બરાબર. હવે આ એના રૂટ કહેવાય, અને આ જે આખું છે એ વર્બ કહેવાય, ક્રિયાપદ કહેવાય, અને આ જે વસ્તુ છે એને શું કહેવાય? રૂટ કહેવાય. બે ડિફરન્સ એટલા માટે છે કે આ મેઇન વર્ડ છે એને અહીંયા વર્બમાં યુઝ કર્યા છે, એ બધા જ શેમાં છે? પ્રેઝન્ટ ટેન્સમાં. શેમાં છે? પ્રેઝન્ટ ટેન્સ. સો આ વર્બ અને આ જે એમાંથી નીકળે એ રૂટ્સ, આ રૂટ્સને તમે બધા ટેન્સમાં યુઝ કરી શકો, નોટ ઓનલી ઇન પ્રેઝન્ટ ટેન્સ, ફ્યુચર, પાસ્ટ, બરાબર. હા, યુઝ ઇન પ્રેઝન્ટ ટેન્સ. ઇન ધ એન્ડિંગ, હા અહીંયાની વાત કરીએ. ઇન ધ એન્ડિંગ રૂટ્સ, આ રૂટ્સના એન્ડિંગમાં ધ સફિક્સ ટી. હવે અહીંયા મેઇન શું? બધામાં જ ટી યુઝ થયો છે.
સફિક્સ મીન્સ પ્રત્યય લગાવવામાં આવે છે. સફિક્સને શું કહેવાય છે? પ્રત્યય. ટી ઇઝ કોમન બટ ધ વોવેલ સાઉન્ડ બિટવીન ધ રૂટ એન્ડ ધ સફિક્સ ઇઝ ડિફરન્ટ ઇન ઇચ કેસ. સિમ્પલ સમજાવું કે અહીંયા પટ આપ્યું છે તો એમાં સિમ્પલ પઠતી થાય છે. કેવી રીતે? તો પટ પ્લસ અ પ્લસ ટી. સો અહીંયા વોવેલ્સનો સાઉન્ડ જોઈએ તો પઠતી અ યુઝ થાય છે, રાઈટ. સો અહીંયા પછી અહીંયા ટી સેમ બધામાં ટી છે પણ અહીંયા વોવેલ્સ આવે સાઉન્ડ શું ડિફરન્ટ? અ. ઇન વાઇલ નૃત્યતીમાં તો નૃત પ્લસ ય પ્લસ ટી, નૃત્યતી. ઇન ધ સેમ મેનર ઇન લિખતી. સો એની આ જ રીતે યુઝ થાય છે. લીખ પ્લસ અ પ્લસ ટી, રાઈટ. એન્ડ પોર પૂજયતી. જો અહીંયા અહીંયા નૃત્યતીમાં નૃત પ્લસ અ ય, અહીંયા પૂજય અય એટલે પૂજ પ્લસ અય પ્લસ ટી, પૂજયતી. લાસ્ટ સફિક્સ મીન્સ પ્રત્યય બધા રૂટ્સમાં શું આવે છે? ટી આવે છે પણ બધામાં જે વોવેલ સાઉન્ડ ડિફરન્ટ છે. ફર્સ્ટ અ, સેકન્ડમાં નૃત્ય ય, થર્ડમાં પણ સેમ ઇઝ અ એન્ડ ફોર્થમાં પૂજયતી. હવે એ સમજાવો એ વસ્તુ શું છે આખી, કેમ અહીંયા ય યુઝ થયો, અહીંયા કેમ અ યુઝ થયો, અહીંયા અય યુઝ થયો. સો વોટ ઇઝ ધ રૂલ્સ ઇન સંસ્કૃત લેંગ્વેજમાં? એના માટે રૂલ્સ છે. The vowel sound that has come in between are called the conjunctional affix. The sound are different because they are based on the group up to which the root belong. આમાં છે ને સંસ્કૃતના જે આ જે બધા રૂટ્સ આવે છે ને એના પેલા ગ્રુપ્સ આવે છે, એવા ગ્રુપ. તો એમાં 1 to લઈને 10 સુધીના ગ્રુપ આવે છે. 1 to 10 એવા ગ્રુપ્સ આવે છે. હા, એક સમજાવું છું. In Sanskrit, all the words of the language are divided into 10 ganas. એને શું કહેવાય છે? ગણ કહેવાય છે. એને ગણ કહેવાય છે. એ 1 to 10 ગણ્સ આવે છે. એ ગણમાં કયો રૂટ્સ કયા ગણની અંદર લખાય છે એના અકોર્ડિંગ એ મૂકવાનું. આ જસ્ટ ફોર નોલેજ માટે છે. તમારે જે ટેન્સીસ આવે છે ને એ જસ્ટ ઓળખાવાના હોય છે, બરાબર. અને અથવા એનો રૂટ્સનો જે આ પ્રત્યય લગાવ્યો છે ને એનું જસ્ટ આ ફોર બેઝિક નોલેજ માટે કે આ રીતે સંસ્કૃતમાં 10 ગણાસ આવે અને એને આ રીતે પ્રત્યય લગાવ્યો હોય એટલે તે મીન્સ આ રૂટ્સનો વર્ડ ન થયો હોય. પઠતી લખાય છે, અહીંયા કેમ નૃત્યતી ન લખાયું, અહીંયા કેમ લિખતી, બરાબર. અહીંયા પૂજતી ન લખાયું પણ અહીંયા ય યુઝ થયો બિકોઝ અહીંયા પૂજ જે રૂટ્સ છે એ 10મા ગણમાં મુકાય છે, બરાબર. હવે તમારા માટે આ વસ્તુ જસ્ટ સમજવા માટે છે. બાકી યુઝ જે કરવાનો છે તમારે તો જસ્ટ આ રીતે સેન્ટેન્સ અથવા આ રીતે ખાલી વર્બ આપેલું હોય એનું ઓળખાવાનું જ હોય કે આ કયા ટેન્સનો છે, બરાબર. તમારે અહીંયા કયો ગણ આની અંદર યુઝ થયો છે એ વસ્તુ ઓળખાવાની હોતી નથી. આ જસ્ટ ફોર નોલેજ માટે છે કે આવી રીતે એની અંદર રૂટ્સ છે એમાં 10 ગણ આવતા હોય છે. તમારે એક્ઝામને રિલેટેડ અથવા તમારે ગ્રામર બેઝ અકોર્ડિંગ તમારે અત્યારે કે 10થમાં કઈ રીતે જ પૂછાય છે અને એના શીખવા માટે શું યાદ રાખવાનું હોય છે એ વસ્તુ હું કહીશ તમને. આ જસ્ટ સમજવું જરૂરી છે કે કોઈ બી લેંગ્વેજનું જ્યારે આપણે ગ્રામરનું શરૂ કરતા હોય ત્યારે એનું બેઝિક નોલેજ બી હોવું જરૂરી છે. સો ફોર each of these the suffix is different. Here you will be taught you will be taught the suffix of only 4 of the ganas, first 4, 6 and 10. તમારે આટલા જ સ્ટડીમાં આવે છે અત્યારે બી અને 10થમાં બી કે કન્ટિન્યુ સંસ્કૃત લેંગ્વેજમાં અત્યારે વધારે મોસ્ટ ઓફ આ ગણનો યુઝ થતો હોય છે. ફર્સ્ટ 4, 6 and 10 આ 4 ગણનો જ વધારે યુઝ થાય. So you must know remember the suffix of these 4 ganas. For example, the suffix of the first gana is a. આ ફર્સ્ટ ગણ કહેવાય છે બિકોઝ અહીંયા અ યુઝ થયો છે. ઇન સેકન્ડ ધ ફોર્થ ઇઝ ય. આ જે છે ફોર્થ
ફોર્થ ગણનું છે. ય યુઝ થાય ત્યારે ફોર્થ ગણા કહેવાય. હા, એટલું સમજી શકાય આપણે જ્યારે એ રીતે તમને રૂટ્સની અંદર આપ્યું હોય ત્યારે ખ્યાલ આવે કે અહીંયા નૃત્યથી યુઝ લખાયું છે એટલે એ ફોર્થ ગણનો ય ફોર્થ ગણમાં યુઝ છે. ઓફ ધ સિક્સ ઇટ ઇઝ આ જે છે એ સિક્સ ગણનું છે. એમાં ફર્સ્ટ અને સિક્સમાં કોઈ ડિફરન્સ નથી વધારે. એન્ડ ઓફ ધ 10th ઇઝ અ ય. આ છે 10th ગણ. જે મેઇન અત્યારે ફર્સ્ટ 4, 6 અને 10 આટલા ગણ આવે છે બરાબર. આ બધા છે ને વર્બની અંદર ક્રિયાપદના જે મેઇન રૂટ્સ હોય ને એમાં એનો યુઝ થયો હોય બરાબર. આ વસ્તુ જસ્ટ સમજવા માટે કે એક્ઝામની અંદર આનું કોઈ વસ્તુ પર્ટિક્યુલર નથી પૂછાશે કે આમાં ફર્સ્ટ ગણ કયો છે, આમાં ફોર્થ ગણ કયો છે, એનું કોઈ એની સાથે રિલેટેડ નથી બરાબર. એક્ઝામ રિલેટેડ એમાં કોઈ નથી. જસ્ટ આવી રીતે આ એટલા માટે અલગ પડે છે એ સમજવા માટે કે અહીંયા પઠતી છે, અહીંયા નૃત્ય છે, લિખતી, પૂજયતી, કેમ પૂજતી નહીં છે પહેલાં બી મેં આગળ કહ્યું એ રીતે. વેન યુ લુક એટ ધીસ યુ કમ ટુ નો ધેટ. જ્યારે આ જોઈએ ત્યારે આ વસ્તુ જાણવી જરૂરી છે. વેન એવર યુ યુઝ અ રૂટ એઝ અ વર્બ. મેં કીધું એમ કે આ રૂટ્સને જ્યારે તમે આ વર્બની રીતે યુઝ કરો, યુ હેવ ટુ એડ ધ કરેક્ટ સફિક્સ. તો ત્યારે અહીંયા કરેક્ટ સફિક્સ એડ કરીએ છીએ. આ જે છે ને એ સફિક્સ આ પ્રત્યય ટી છે એ સફિક્સ એડ કરીએ છીએ. એન્ડ વેન એવર યુ હેવ ટુ એડ ધ સફિક્સ યુ હેવ ટુ રિમેમ્બર ધ ટેન્સ. આના ઉપરથી ટેન્સ ખ્યાલ આવે કે પ્રોપર સફિક્સ પ્રત્યય. સફિક્સ એટલે ગુજરાતીમાં સિમ્પલ કહીએ તો પ્રત્યય. રિમેમ્બર ધ ટેન્સ, ધ ગના ઓફ ધ રૂટ્સ, પર્સન એન્ડ નંબર. પર્સન એન્ડ નંબર એટલે કયો પર્સન, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ પર્સન આવે બરાબર. 3 પર્સન અને એ રીતે. એન્ડ નાવ રીડ ધ ફ્યુ મોર સેન્ટેન્સ. બીજા આગળ એના માટે સમજવા માટે બીજા સેન્ટેન્સ જોઈએ. સાવ ઇઝી. ગ્રામરમાં તો બીજી લેંગ્વેજ કરતાં આમ તો ગુજરાતી અને ઇંગ્લિશ કરતાં તો સૌથી ઇઝી સંસ્કૃતનું ગ્રામર છે. કારણ કે એમાં બહુ જ ઓછું યાદ રાખવાનું. એટલે શું હોય છે કે ટેન્સીસમાં યાદ રાખવાનું હોય તો 1-2 આવી રીતે એક લેટરનું આવે છે. ફોર એક્ઝામ્પલ પ્રેઝન્ટમાં આપણે કેમ પાછળ સફિક્સ જે આપણે એટલે આગળના સેન્ટેન્સમાં જોયો તો આ ટી, આ જે સફિક્સ છે એ ટેન્સનો છે પ્રત્યય યાદ રાખવાનો બરાબર. એટલે આવા એક લેટર્સમાં ટેન્સમાં યાદ રાખવાનું આવે છે કે એના ઉપરથી સિમ્પલ ખ્યાલ આવી જાય કે આ કયો ટેન્સ છે. વિદ્યા સુખમ લભતે. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ માટે આ સેન્ટેન્સ આપ્યા છે. એમાં સમજીએ કે અહીંયા શું કહેવા માગે છે. અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક, બાલક હસ્તે ખાદતી. ટેન્સ સ્ટાર્ટ કરતાં પહેલાં આ વસ્તુ સમજવી જરૂરી છે કે શું સફિક્સ હોય, શું રૂટ્સ કહેવાય બરાબર, એને કયા પ્રત્યય લાગ્યા હોય. શિશુ માતરમ વંદતે. ક્લિયર? હા, અહીંયા ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. સો ધ વર્બ ધેટ હેવ બીન યુઝ ઇન ઓલ ધીસ સેન્ટેન્સ આર ઇન પ્રેઝન્ટ ટેન્સ. ઇટ્સ ક્લિયર કે આ પ્રેઝન્ટ ટેન્સમાં છે. આ બંને આગળ કરતાં થોડા અલગ છે. શું છે જોઈએ. થર્ડ પર્સન એન્ડ સિંગ્યુલર. આ બધા જ ત્રણેય થર્ડ પર્સનના છે. એ કઈ રીતે ખબર પડે કે ફર્સ્ટ પર્સન મીન્સ આઈ. હું મારી પોતાની જ્યારે વાત કરતી, દરેક વ્યક્તિ જ્યારે પોતાની જ્યારે વાત કરતો હોય ત્યારે ફર્સ્ટ પર્સન કહેવાય. અને જ્યારે હું મારી સામેની કોઈ વ્યક્તિ ઊભી છે, મારી સામે જે કોઈ છે એની જ્યારે હું વાત કરતી હોય એ સેકન્ડ પર્સન. એન્ડ થર્ડ પર્સન કે જે હું છું અને મારી સામે છે એ સિવાયની જે એબસેન્ટ કે મીન્સ જે કોઈ બીજી ત્રીજી જ વ્યક્તિની વાત કરવામાં આવે એને થર્ડ પર્સન. સો અહીંયા કઈ રીતે થર્ડ પર્સન કે વિદ્યા, બાલક, શિશુ. તો આ બધી જ વસ્તુમાં હું ક્યાંય નથી, મારી પોતાની જ વાત નથી કરતી. સેકન્ડ, મારી સામેની વ્યક્તિ કોઈ એવી નથી કે મારી સાથે જે છે એ કોઈ નથી. થર્ડ, સો એટલા માટે અહીંયા હું કે મારી સાથે જે વ્યક્તિ છે એની વાત નથી કરતી. એટલે જે એબસેન્ટ, જે ત્રીજી જ વ્યક્તિની વાત કરું છું એટલા માટે આ ખ્યાલ આવી જાય કે થર્ડ પર્સન છે. એન્ડ સિંગ્યુલર મીન્સ એક વચન કહેવાય છે. એને સંસ્કૃતમાં સિંગ્યુલરને એક વચન કહેવાય.
એ આપણે આગળ જોઈશું કે સિંગ્યુલર, ડ્યુઅલ એન્ડ પ્લુરલ ત્રણેય આવે છે. હા, મોreover the roots of all the verb belong to the first ગણા. કઈ રીતે? In spite of that, the suffix and the end of sentence 1 and 3 is તે આપ્યું છે. અહીંયા શું આપ્યું છે? તે. ફર્સ્ટ એન્ડ 3 સેન્ટેન્સમાં એન્ડમાં તે આપ્યું છે. while that at the end of sentence 2 is તે. અહીંયા આપ્યું છે તી. Remember the difference in the suffix in this where the suffix is ti, the root is in parasmeypad, and where the suffix is te, it is atmaneypad. Simple. હવે આ વસ્તુ આવી બીજી નવી જ વસ્તુ છે. પરસ્મૈપદ આત્મનેપદ. હવે અહીંયા એ વસ્તુ પહેલાં તો કેમ આગળ આપણે ગ્રામરનું સ્ટાર્ટ કર્યું ત્યારે કેમ એ સફિક્સ એટલે ગણ શું હતું ને એવી રીતે આ જે વસ્તુ મેઇન છે કે પરસ્મૈપદ એ શું અને આત્મનેપદ મીન્સ વોટ. આમાં આ જે છે ને તી એ પરસ્મૈપદનું કહેવાય. પ એટલે પરસ્મૈપદ અને આ ફર્સ્ટ એન્ડ થર્ડ એ આત્મનેપદ. સો અહીંયા છે ને બધા રૂટ્સ, ઘણા બધા રૂટ્સ છે બરાબર. બધી લેંગ્વેજમાં આપણે મેં કીધું રૂટ્સ એટલે જે વર્બ ક્રિયાપદ આપણે કહીએ છીએ એ ઘણા બધા હોય. ક્રિયાઓ ઘણી બધી થતી હોય. એમાં સંસ્કૃતની અંદર આટલી બધી ક્રિયાઓને શું કર્યું છે? અમુક વર્બ આ જે ક્રિયાપદ હોય ને, ક્રિયા જે થતી હોય એ જે એને શું કર્યું છે? ડિવાઈડ કર્યું છે. કોઈ પરસ્મય પદમાં લખાય છે, કોઈ આત્મની પદની અંદર લખાતી હોય છે બરાબર. અને ઘણી એવી ક્રિયાઓ પણ હોય છે કે જે બંનેમાં યુઝ થતી હોય છે. ધારો કે બેસવાની ક્રિયા છે, ઉઠવાનું. ફોર એક્ઝામ્પલ, નોટ ફિક્સ. ફોર એક્ઝામ્પલ ધારો કે પરસ્મય બેસવાની આપણે કહીએ કે લખવાની ક્રિયા બરાબર. તો લીખ રૂટ છે એ પરસ્મય પદમાં યુઝ થાય અને ઘણી ક્રિયાઓ એ આત્મની પદમાં યુઝ થતું નથી હોતું. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આ વસ્તુ અત્યારે આ નથી કહેતી કે આમાં જ યુઝ થાય. આ તો જસ્ટ રૂટ સમજાવું છું. લીક એટલે લખવું, તો એ લખવાની ક્રિયા પરસ્મય પદમાં યુઝ થાય. ધારો કે પછી વાંચવું તો પઠ બરાબર. તો પઠની ક્રિયા આત્મની પદમાં યુઝ થતો એનું એ અકોર્ડિંગ એનું ટેબલ બનતું હોય. પછી ઘણી ક્રિયાઓ એવી હોય કે ધારો કે મેળવવું તો લભ, તો એ બંનેમાં યુઝ થતું હોય. પરસ્મય પદ અને આત્મનેય પદ બંનેમાં યુઝ થતું હોય. એટલે કહેવાનો સેન્સ કે એને અમુક ક્રિયાઓ પરસ્મય પદમાં યુઝ થાય, અમુક ક્રિયાઓ આત્મનેય પદમાં યુઝ થાય છે બરાબર. એટલે હા, એ વસ્તુ આપણે યાદ રાખવાની જરૂર નથી કે કયું શેમાં યુઝ થતું હોય, પરસ્મય પદમાં ગણવું કે આત્મનેય પદમાં ગણવું. તમને પહેલાંથી આપી દીધેલું હોય છે તમારી એક્ઝામની અંદર. એ પહેલેથી આપી દીધેલું હોય છે કે આ પરસ્મય પદનું છે. હા, તમારે ઓળખવું પડે કે આ પરસ્મય પદ છે કે આત્મનેય પદ છે. એના માટે બેયના ટેબલ યાદ રાખવા પડે. પરસ્મય પદનું ટેબલ યાદ રાખો અને આત્મનેય પદ, તો તમને ખ્યાલ આવે કે બંનેમાં જુદું શું છે, કે આ પરસ્મય પદ છે કે આત્મનેય પદ છે. મારો કહેવાનો સેન્સ એટલો છે કે તમારે કોઈ ડિસાઇડ નથી કરવાનું કે આ રૂટ શેમાં આપણે મૂકવું. રૂટ્સ એટલે હવે ખ્યાલ આવી કે ક્રિયાપદ જે છે એ શેમાં મૂકવું, પરસ્મય પદમાં લખવું કે આત્મનેય પદમાં, એ આપણે ડિસાઇડ કરવાનું નથી. એ તમને એક્ઝામમાં સિમ્પલ પહેલાંથી આપી દીધું હોય. જેમાં બી યુઝ તમને આ જ રીતે આપી દીધું હોય, લભતે, ખાદતી, વંદતે બરાબર. હવે અહીંયા આપણે ડિસાઇડ કરવાનું છે કે તે આવ્યું તો એ આત્મનેય પદ, તી આવ્યું તો પરસ્મય પદ અને તે આવ્યું તો આત્મનેય પદ. એટલે આ અહીંયા કઈ રીતે ખબર પડે? તો એના માટે બંનેના ટેબલ આગળ આવશે, હું શીખવું છું. એ ટેબલ યાદ રાખવા પડે. હવે આને હું ડિસાઇડ નથી કરવાનું, આપણે સિમ્પલ આ જ વસ્તુ સેમ મારે ડિસાઇડ નથી કરવાનું કે લભને પરસ્મય પદમાં લખું કે આત્મનેય પદ. તમને આ વર્ડ નથી આપવાના, ખાલી લભ એને તમે લખો એ નથી આપવાના. તમને આ જ રીતે આપી દેવાના છે, લભતે. તો હવે અહીંયા તે આપ્યું છે, આ લભ મેઇન રૂટ છે. લભ મીન્સ મેળવવું, ગેટ, મેઇન રૂટ છે. હવે અહીંયા તે આપ્યો છે તો એ શેમાં છે? આત્મનેય પદમાં. કઈ રીતે ખ્યાલ આવે? તો એના માટેનું ટેબલ આવે છે. પરસ્મય પદનો બી અલગ ટેબલ આવે અને આત્મનેય પદનો બી અલગ ટેબલ આવે. એટલે એ વસ્તુ ઓળખવાની છે. હવે અહીંયા તી આપ્યું છે બરાબર. હવે મેઇન શું છે? ખાવું. આપણે ડિસાઇડ નથી કરવાનું કે શેમાં મૂકવું. હું આને પરસ્મય પદમાં લખું કે આત્મનેય પદમાં લખું, એ કન્ફ્યુઝન નથી રાખવાનું.
કન્ફ્યુઝન શેનું કે ટી આપ્યું છે તો એ કયા ટેબલમાં આવે છે, આપણને આપી જ દેવાના છે, યુઝ કરેલું આપી જ દેવાના છે, પણ આ ટી શામાં છે એ આપણે મહેનત કરી યાદ રાખવાનું છે કે એ પરસ્મય પદમાં આવે છે, થર્ડ પર્સન સિંગ્યુલર. એ કઈ રીતે આગળ જોઈએ આપણે એના ટેબલ જોઈશું પ્રેઝન્ટ ટેન્સના અને સમજાવું છું કઈ રીતે. બહુ સિમ્પલ છે કે આપણને એટલું નથી કહેતા કે તમે આને પરસ્મય પદમાં મૂકશો કે શેમાં મૂકશો. માની લો કે આપણે રોંગ મૂક્યું, આત્મનેય પદમાં મૂક્યું આપણે રૂટ્સને, તો એ કદાચ ખોટું પડી શકે. હા, પણ આ વસ્તુ ઇઝી છે કે આપી દીધું હોય અને એને તમારે ફાઇન્ડ કરવાનું હોય કે આ શેનું છે. Some verb have the પરસ્મય પદ suffix while some have the આત્મનેય પદ suffix. મેં કહ્યું એમ કે ઘણા વર્બ ક્રિયાપદ છે પરસ્મય પદના પ્રત્યે લાગે છે અને ઘણા ને આત્મનેય પદના. Those roots which take the પરસ્મય suffix are called પરસ્મય પદ. જે રૂટ્સને પરસ્મય પદનું પ્રત્યે લાગ્યું હોય તો એને પરસ્મય પદ કહેવાય. Those to take the આત્મનેય પદ suffix are called આત્મનેય પદ. These are some verbs which can have both the પરસ્મય પદ and આત્મનેય પદ. મેં કહ્યું કે ઘણા રૂટ્સ એવા હોય કે બંનેમાં યુઝ થતા હોય, પરસ્મય પદમાં બી યુઝ થતા હોય અને આત્મનેય પદ. સો એના માટે શું કહેવાય છે? ઉભયપદી રૂટ્સ. સચ રૂટ્સ આર કોલ્ડ ઉભયપદી રૂટ્સ. એને શું કહેવાય છે? એ બંનેમાં યુઝ થતા હોય, એવું કમ્પલસરી નહીં કે આ બેમાં જ યુઝ થાય. ઘણા રૂટ્સ બંનેમાં યુઝ થતા હોય તો એને ઉભયપદી કહેવાય છે. Thus, for every verb in present tense, depending on whatever the roots is પરસ્મય પદ or આત્મનેય પદ. હા, જે બી રૂટ્સ આપ્યા છે વર્બ ક્રિયાપદ પ્રેઝન્ટ ટેન્સમાં બધા એનું શું ફાઇન્ડ કરવાનું છે? પરસ્મય પદમાં છે કે આત્મનેય પદ. ધ સફિક્સ ઇઝ અટેચ, ધ બેઝિક સફિક્સ ઓફ પરસ્મય પદ અને આત્મનેય પદ આર ઇઝ ગિવન બિલો. જે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 98 ઉપર આપેલા છે. તો પહેલાં આપણે એ સમજીએ. મેઇન અત્યારે હવે આ વસ્તુ યાદ રાખવાની છે. વર્તમાનકાળ, અહીંયા આ પણ યાદ રાખવું જરૂરી છે. ઓનલી વર્તમાનકાળ એ જ નહીં, લટ લકાર પણ કહેવાય. બિકોઝ એક્ઝામમાં એવું નહીં લખેલું હોય કે વર્તમાનકાળ ઓળખાવો. એક્ઝામમાં ઘણી વખત એવું પણ હોય કે લટ લકાર ઓળખાવો. તો એ વખતે રિમાઇન્ડ થવું જોઈએ કે લટ લકાર એટલે કયો ટેન્સ થાય? તો પ્રેઝન્ટ ટેન્સ. એના બંને નામ યાદ રાખવાના છે. ઘણી વખત વર્તમાનકાળ લખ્યું હોય, ઘણી વખત લટ લકાર એ બી નામ આપેલું હોય, એટલે આપણે બંને નામ યાદ રાખવાના છે. વર્તમાનકાળ, પરસ્મય પદ. બની શકે ત્યાં સુધી કમ્પલસરી આમાં જે બી આવે છે સિંગ્યુલર, ડ્યુઅલ, પ્લુરલ, બરાબર, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પર્સન, એ બધા સંસ્કૃતમાં જ યાદ રાખજો. બિકોઝ ઓફ એ તમારી એક્ઝામમાં તમને એવું નહીં લખ્યું હોય કે આમાંથી ફર્સ્ટ પર્સન ઓળખાવો. તમને એક્ઝામમાં એમ જ લખ્યું હશે કે ઉત્તમ પુરુષ મીન્સ ફર્સ્ટ પર્સન કહેવાય. સંસ્કૃતમાં ફર્સ્ટ પર્સનને ઉત્તમ પુરુષ કહેવાય. તો એ એમ જ લખેલું હશે કે ઉત્તમ પુરુષ એક વચન ઓળખાવો. ત્યાં એવું નહીં લખ્યું હોય કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર કયું છે. એટલે પછી એ કન્ફ્યુઝન થાય. તો ઇટ બેટર કે સંસ્કૃતમાં જે આપ્યું છે એ જ રીતે યાદ રાખે. હા, સમજવા માટે આપણે સમજીએ કે ચલો સંસ્કૃતમાં આ રીતે એને શું કહેવાય ઇંગ્લિશમાં, એટલે મીન્સ એ સમજી શકીએ. ઉત્તમ પુરુષ મીન્સ ફર્સ્ટ પર્સન. સિંગ્યુલર મીન્સ એક વચન. આ વર્તમાનકાળ મીન્સ લટ લકાર, પરસ્મય પદ. એનું પહેલો જ આ ટેબલ છે. ટેબલ એટલા માટે કે આમાં બધામાં આ રીતે જ આવશે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ એન્ડ થર્ડ પર્સન, સિંગ્યુલર, ડ્યુઅલ એન્ડ પ્લુરલ. એનામાં ફર્સ્ટ પર્સનની જ્યારે વાત કરતા હોય, સિંગ્યુલર હોય ત્યારે કયો પ્રત્યય લગાવવાનો હોય. પછી અહીંયા છે ડ્યુઅલ મીન્સ દ્વિવચન. પ્લુરલ મીન્સ બહુવચન. બરાબર. હવે અહીંયા ફર્સ્ટ પર્સન મીન્સ ઉત્તમ પુરુષ,
મધ્યમ પુરુષ મીન્સ સેકન્ડ પર્સન. અન્ય પુરુષ મીન્સ થર્ડ પર્સન. આ વસ્તુ એવી છે કે 10thમાં બી સેમ એઝ આ જ રહેશે. ગ્રામર જે આજે શરૂ કરી છે એ જ વસ્તુ રહેવાની છે ગ્રામરમાં. બીજું અત્યારે 9thમાં જે શીખીએ ને એ જ 10thમાં સેમ એઝ, બીજો કોઈ એમાં ચેન્જીસ નથી. એટલે બની શકે ત્યાં બને એટલું અત્યારથી જ આ વસ્તુ ગ્રામરની શીખી લો તો 10thમાં એનો કોઈ પ્રોબ્લેમ થતો નથી. બરાબર. હવે અહીંયા ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ પર્સન. સો જ્યારે અહીંયા સ્ટાર્ટિંગથી કરીએ તો અહીંયા આપ્યું છે મી, ફર્સ્ટ પર્સન મી સિંગ્યુલર. હું મારી પોતાની એકની જ વાત કરું છું ત્યારે હું શું યુઝ કરીશ? મી લગાવીશ પાછળ. શેની પાછળ? રૂટ્સ, ક્રિયાપદ. આપણે આગળ અત્યાર સુધી આપણે જે આગળ સ્ટાર્ટિંગમાં જે બેઝ જોયો કે રૂટ્સ એટલે શું, બરાબર. તો એ મેઇન જે રૂટ્સ હોય એમાં હું આ પ્રત્યય સફિક્સ એટલે આ જે પ્રત્યય હું લગાવી સિમ્પલ હું સમજાવું કે ધારો કે હું વાંચું છું. હવે આ સેન્ટેન્સ ગુજરાતીમાં છે, આઈ એમ રીડિંગ ઇન ઇંગ્લિશમાં. સો આને મારે સંસ્કૃતમાં સેન્ટેન્સ આનો બનાવવું હોય તો કઈ રીતે થાય? તો એના માટે આ ટેન્સીસ જરૂરી છે. આ આખું ટેબલ અત્યારે પ્રેઝન્ટ ટેન્સમાં મારી પોતાની જ્યારે વાત કરતી હોય ત્યારે એના માટે મારે આ ટેબલ શીખવું જરૂરી છે. કેવી રીતે? તો હવે હું અહીંયા મારી પોતાની વાત કરું છું, હું વાંચું છું. તો પહેલાં અહીંયા જ હું એટલે ફર્સ્ટ પર્સન, હું એકલી જ મારી વાત કરું છું. તો અહીંયા થયું એટલે સિંગ્યુલર છું. સો એ પહેલાં અહીંથી. હવે અહીંયા મી આપ્યું છે તો એને કઈ રીતે યુઝ કરી? તો વાંચું છું એના માટે સંસ્કૃતમાં શું આવે? પઠ. પઠને શું કરશું? મી લગાવવાનું છે. તો પહેલાં તો મારી વાત કરું છું ત્યારે અહીંયા શું યુઝ કરું છું? મારી પોતાની વાત કરું છું ત્યારે અહમ. મારી વાત કરવી હોય ત્યારે એના માટે સંસ્કૃત શબ્દ છે અહમ. પઠ એટલે વાંચવું, એના માટે થશે પઠામી. બરાબર. અહીંયા મી આવ્યો. તમને એક્ઝામની અંદર આવી રીતે આપશે. જો તમને એક્ઝામની અંદર છે ને આ રીતે પૂછાય છે પઠામી. હવે તમને એમ પૂછે કે આ ટેન્સ ઓળખાવો, બરાબર. તમને આ રીતે એક વર્ડ જ આપશે એક્ઝામમાં. આ રીતે ખાલી રૂટ્સ જ આપશે, આખું સેન્ટેન્સ નથી આપતા. એ સેન્ટેન્સને ક્યાં યુઝ થાય છે આખું ટ્રાન્સલેટ કરવું હોય ત્યારે એ સેન્ટેન્સનું ટ્રાન્સલેટ પણ પૂછાય છે, બરાબર. બહુ ઓછું એવું બને છે. તો ધારો કે તમને એક્ઝામમાં આ રીતે આપ્યું કે પઠામી. ક્લિયર? સો અહીંયા તમને એમ નહીં પૂછે કે આમાં રૂટ્સ કયો છે, અહીંયા કયો ગણ યુઝ થાય છે. આગળ જે આપણે શીખીએ એ જસ્ટ ફોર નોલેજ માટે સંસ્કૃતની. હા, અહીંયા એ પૂછે કે અહીંયા ટેન્સ કયો છે અને કયો પર્સન છે, બરાબર. અને કયું વચન. વચન એટલે હા એક વચન છે, દ્વિવચન છે કે બહુવચન છે એ પૂછાય. તો પહેલાં તો અહીંયા આપણે આન્સર લખવો હોય તો અહીંયા કયો ટેન્સ છે? વર્તમાનકાળ. આનો આન્સર કઈ રીતે લખી શકીએ? પઠામી આપ્યું છે તો મી આપ્યું છે તો કઈ રીતે આન્સર લખી શકાય? કયો ટેન્સ છે? પહેલાં તો વર્તમાનકાળ. પછી કયો પર્સન છે? ઉત્તમ પુરુષ. અને વચન. વચન એટલે આ કયું વચન છે? એક વચન. આ ત્રણ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આ ત્રણ વસ્તુ, આ એક વર્ડ ઉપરથી આખી આ ત્રણ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. અહીંયા કોઈ કન્ફ્યુઝન હોવું ન જોઈએ. જો અહીંયા આપણને ન ખબર પડી તો આનો માર્ક આપણો કટ. ક્લિયર? સો આ રીતે પૂછાય છે. તમને અહીંયા એમ પણ નથી. હા, મી લખ્યું છે તો એ કયા પદમાં આવે છે? આપણે સ્ટાર્ટિંગ કયું કર્યું? પરસ્મય પદ. હા, એ વસ્તુ છે. કયું પદ પૂછે તો પદ કયું કહી શકાય? પરસ્મય પદ. કારણ કે અત્યારે આપણે કયો ટેબલ લખીએ છીએ? પરસ્મય પદ. એમાં જ આ સ્ટાર્ટ કર્યું મી. તો આ ચાર વસ્તુ જરૂરી છે યાદ રાખવા માટે કે એના માટે કયું પદ છે, કયો પર્સન છે, વચન એટલે સિંગ્યુલર, ડ્યુઅલ એન્ડ પ્લુરલ છે. સો
હું વાંચું છું તો અહમ પઠામી, બરાબર. તો મારી એકની વાત કરતી હોય ત્યારે મારે એના માટે શું યુઝ કરવો પડે? મી. તો આપણે સિમ્પલ સમજી શકીએ કે સેન્ટેન્સમાં જ્યારે આવી રીતે યુઝ થતું હોય છે. પછી અમારી સાથે બીજું કોઈ એક વ્યક્તિ છે બીજું, તો ત્યારે અમારા બંનેની વાત કરતી હોય ત્યારે હું શું યુઝ કરીશ? વહ. ત્યારે હું અહમ યુઝ નહીં કરી. અહમ તો મારી પોતાની વાત કરતી હોય ત્યારે, અમારા બંનેની વાત કરતી હોય ત્યારે હું યુઝ કરીશ આવામ. આવામ એટલે અમે બંને. ધારો કે સેન્ટેન્સ છે કે અમે બંને વાંચીએ છીએ. સિમ્પલ તમને અત્યારે સેન્ટેન્સ સાથે સમજાવું તો ખ્યાલ આવશે કે કેવી રીતે હોય. અમે બંને વાંચીએ છીએ, બંને એટલે બે જણાની જ વાત કરીએ. તો આવામ પટ એટલે વાંચવું. તો હવે અહીંયા મી યુઝ નહીં કરું, અહીંયા મારી પોતાની વાત માટે અહીંયા હું યુઝ કરી વહ. તો પઠા વહ. ક્લિયર? કેમ અહીંયા વહ આવ્યું? કારણ કે અહીંયા હું બે લોકોની વાત કરું છું. તો બે હોય ત્યારે એના માટે આવામ કહેવાય, બરાબર. હા, આ વસ્તુ તમને સમજવી જોઈએ કે પોતાની વાત કરતા હોય ત્યારે અહમ, બે જણાની વાત કરતા હોય ત્યારે આવામ, અને ઘણા બધાની વાત કરતા હોય ત્યારે વયમ. અમે બધા વાંચીએ છીએ ત્યારે એના માટે હશે મહ. હવે આ જે વસ્તુ છે ને મી વહ મહ, એને રીડ તમારે આ રીતે જ કરવાની છે, મી વહ મહ. કેમ? કારણ કે આ છે ને સિમ્પલ પ્રત્યય છે, અને આ છે ને બધા જ રૂટ્સ જે કહું છું, રૂટ્સ બેસવું, વાંચવું, ઉઠવું, બોલવું, ચાલવું, આવવું, જવું, ગાવું, ખાવું, પીવું, આ બધી ક્રિયાઓની પાછળ આ યુઝ થાય. એના માટે સંસ્કૃતના એ ક્રિયા પર આવે રૂટ. ધારો કે ખાદ એટલે ખાવું, પીબ એટલે પીવું, આ મેઇન વર્ડ છે. વાંચવું એટલે પઠ, બરાબર. આ બધી ક્રિયાઓ છે. હસ એટલે હસવું, નૃત્ય એટલે નૃત્ય કરવું, આ બધી ઘણી બધી ક્રિયાઓ છે. એમાં આ પાછળ લગાવીએ તો એના ઉપરથી ખ્યાલ આવે કે આ કયો ટેન્સ છે. એના માટે ખાલી આપણે આ ટેબલ યાદ રાખવાનો, સિમ્પલ પ્રત્યય યાદ રાખવાનો, મી વ મ સી થ. તો આપણે રૂટ્સ યાદ રાખવાના નથી, કારણ કે રૂટ્સ ઘણા બધા હોય, ક્રિયાઓ ઘણી બધી હોય, એ યાદ નથી રાખવાનું. ખાલી આપણે આ યાદ રાખીએ એના ઉપરથી ખ્યાલ આવી જાય કે કયો ટેન્સ છે. રૂટ્સ ગમે તે આપ્યું હોય, બેસવાનું ચાલવાનું ગમે તે આપ્યું હોય, ખાલી આપણે આ મેઇન એના સફિક્સ યાદ રાખવાના છે. સી. સી એટલે મારી સામે જે વ્યક્તિ છે એના માટે સી થહ થ. સો આને જ્યારે યુઝ કરવો હોય તો આ રીતે કહી શકાય કે ધારો કે તું વાંચે છે, તો એટલે એક જ જણ હોય, એક જ વ્યક્તિ હોય ત્યારે તું વાંચે છે તો ત્વમ એક માટે કેવું હોય? પઠશી. જો અહીંયા ચેન્જ થઈ ગયું, બરાબર, સી આવ્યું. તો હું આ કોની વાત કરું છું? જ્યારે મારી સામે જે વ્યક્તિ છે એની વાત કરું છું, સી. પછી અહીંયા તમે બંને વાંચો છો, સો યુવામ એટલે તમે બંને, યુવામ પઠ થહ. અને તમે બધા વાંચો છો તો યુયમ, યુયમ પઠ થ. હવે જો અહીંયા સી લાગ્યું, અહીંયા થહ યુઝ થયું, અને અહીંયા થ. તો તમને આ રીતે એક્ઝામમાં આપ્યું હોય પઠ સી, કયો ટેન્સ છે? તો પહેલાં તો વર્તમાનકાળ, વકા એટલે વર્તમાનકાળ સિમ્પલ. પછી કયો પુરુષ છે, પુરુષ એટલે પર્સન, તો ઉત્તમ પુરુષ મીન્સ ફર્સ્ટ પર્સન. પછી આ વસ્તુમાં કયું વચન છે? તો સિંગ્યુલર છે, મીન્સ એક વચન. અને કયા પદમાં આવે છે? સી કયા પદમાં છે? પરસ્મય પદ. એટલે આટલું તમને આપ્યું હોય, આ નથી હોતું, આટલું તમને આપ્યું હોય એના ઉપરથી તમને આ જ સમજવા માટે સમજાવું છું કે આ સેન્ટેન્સમાં ધારો કે હું મારી સામે જે વ્યક્તિ છે એક જ છે, તો ત્યારે હું શું યુઝ કરીશ? સી. એ બે વ્યક્તિઓ છે કે તમે બંને વાંચો છો, તમે બંને હસો છો, તમે બંને લખો છો. ધારો કે તમે બંને લખો છો તો યુવામ લિખત, એ રીતે હું લખી. તમે બંને જાઓ છો તો યુવામ ગચ્છથ. એવી રીતે રૂટ્સ ઘણી બધા હોય છે, એમાં હું એની પાછળ આ લગાવીશ. જ્યારે પ્રેઝન્ટ ટેન્સમાં હું યુઝ કરવું હશે ત્યારે હું આ લગાવીશ. પછી મારી સામે ઘણા બધા જાય છે, બરાબર, તો તમે બધા જાઓ છો તો યુયમ ગચ્છથ.
તમે બધા જ લખો છો, ધારો કે કોઈ ક્લાસરૂમ હોય ત્યારે મારે કહેવું હોય કે તમે બધા જ લખો છો કે તો યુયમ લિખથ તમે બધા લખો છો. ત્યારે મારે કે પ્રેઝન્ટની વાત કરીએ તો ત્યારે હું શું યુઝ કરીશ? લીખની પાછળ થ, જવાની ગચ્છની પાછળ થ. એટલે કહેવાનો સેન્સ કે રૂટ્સની પાછળ આ પ્રત્યય ખાલી યુઝ કરવાના હોય છે ને. સિમ્પલ કે ટેન્સમાં આટલું જ યાદ રાખવાનું છે કે પ્રેઝન્ટ ટેન્સ પરસ્મય પદની અંદર ઉત્તમ પુરુષમાં શું આવે તો મી વહમ. ઉત્તમ પુરુષમાં શું આવે? મી વહમ. આ તો બધું કોમન રહેવાનું, એકવચન દ્વિવચન અને બહુવચન એ બધામાં તો કોમન રહેવાનું. પ્રેઝન્ટ ટેન્સ મીન્સ વર્તમાનકાળ લટ લકાર. મધ્યમ પુરુષ શું આવે છે? સી થ થ. પ્રેઝન્ટ ટેન્સ અન્ય પુરુષ થર્ડ પર્સન, એમાં શું આવે છે? તી. જે મારી સામે નથી એ અને મારી પોતાની વાત નથી કરતી એ, તો એ થર્ડ પર્સન થયો. તી તહ અંતિ. લાસ્ટમાં શું યુઝ થાય છે? અંતિ, બહુવચન. સો આને ફોર એક્ઝામ્પલ એક્સપ્લેન કરો. આ સ્ટાર્ટિંગ છે એટલે બધા સેન્ટેન્સમાં એક્સપિરિયન્સ થાય છે કે આવી રીતે આ પાછળ રૂટ્સમાં એ પ્રત્યય લાગેલો હોય. પઠસી, લિખતી, બરાબર, પઠતી, ગચ્છતી, વદતી. વદતી મીન્સ સ્પીક, બોલવું. એ આ રીતે યુઝ થાય. સો ધારો કે હું મારી સામે પણ નથી, ત્રીજી જ વ્યક્તિની વાત કરું છું કે જે અત્યારે પ્રેઝન્ટ બી નથી અને હું પણ નથી, ત્રીજી વ્યક્તિ તે વાંચે છે. તે વાંચે છે એટલે કોણ? અત્યારે કોઈ છે નહીં, તે વાંચે છે તો સહ પઠતી. સહ પઠતી. તે બંને વાંચે છે તો પઠતઃ. તો એના પાછળ શું યુઝ થયું? તહ. અહીંયા શું યુઝ થયું? તી. આમ તો વધુ ભાગે થર્ડ પર્સનનો યુઝ વધારે થતો હોય, બિકોઝ આપણે જ્યારે બી સેન્ટેન્સ જ્યારે બી વાંચીએ લેસન બી વાંચતા હોઈએ તો એમાં ડાયલોગ્સના હોય ને તો સી અને મી વધારે આવે. પણ અમુક લેસનની અંદર જે ડાયલોગ્સના લેસન, ડ્રામાના લેસન ન હોય, એમાં જે વાત કરતા હોય એમાં તમે કે હું કોઈ ન હોય, જે રાઇટર હોય એમાં એ લોકો શું થર્ડ પર્સનની જ વાત કરતા હોય, ત્યારે આ થર્ડ પર્સન વધારે યુઝ થતો હોય છે. શું કહે છે? તે વાંચે છે, તે બંને વાંચે છે અને તે બધા વાંચે છે. તે પઠંતી મીન્સ તે બધા રીડ કરે છે. હવે અહીંયા એક વસ્તુ સમજવાની કે આ જે અ જે આપ્યો છે ને એ સ્વર કહેવાય, બરાબર, વોવેલ. સો એ સ્વર અહીંયા લખાતો નથી, એ અહીંયા અની અંદર યુઝ થઈ ગયો, પઠની અંદર આ યુઝ થઈ ગયો અને અહીંયા અંતિ, એટલે આનું પ્રોનાઉન્સિએશન કરો ને પઠંતી એ રીતે થાય, બરાબર. સો અહીંયા વર્તમાનકાળ પરસ્મય પદ એ વર્તમાનકાળ પરસ્મય પદ એનો આ રીતે કોષ્ટક જે કહીએ ટેબલ એ પૂરું થયું. ફરી વખત કહી દઉં કે જ્યારે મારી પોતાની એટલે તમે પણ તમારી પોતાની વાત કરવા માગતા હોય અને એક જ હોય ત્યારે મી યુઝ થાય. ઉત્તમ પુરુષ કહેવાય ફર્સ્ટ પર્સન. બે જણા હોય ત્યારે વહ યુઝ થાય અને ઘણા બધા હોય ત્યારે મહ યુઝ થાય. હું જ્યારે મારી સામેની વ્યક્તિ છે એની વાત કરવા માગતી હોય ત્યારે સી, પછી તે બંનેની વાત કરવા માગતી હોય ત્યારે થ, અને તે બધા ઘણા બધા હોય તો થ. પછી થર્ડ પર્સનની જ વાત કરું છું કે જે સામે નથી, તી તહ અંતિ. આ અહીંયા સુધી આપણે એટલું સમજી લીધું કે આ પ્રત્યયો છે, એ પ્રત્યયો રૂટ્સમાં પાછળ યુઝ થયા હોય છે. એ બધા ઘણા બધા રૂટ્સ હોય એની પાછળથી તમારે ઓળખાવાના જ હોય છે કે તમને આ બધામાંથી કોઈ પણ આપે, એક કે બે કે ત્રણ જે આપે, તમને કન્ટિન્યુઅસ આ રીતે લાઇનમાં નથી આપવાનું, તમને આડોઅવળું કોઈ પણ આપે. સિમ્પલ કે ધારો કે કહું કે તમને આ રીતે આપ્યું પઠતઃ. હવે આને ઓળખાવાનું છે. પઠતઃ કયા ટેન્સનું છે? તો અત્યારે આપણી સામે આ ટેબલ છે તો સમજી શકીએ કે પઠતઃ. હવે અહીંયા પઠ શબ્દ આગળ લખેલો નહીં આવે, આ ટેબલ આખું ખાલી આટલું યાદ રાખવાનું છે. આની આગળ કોઈ પણ રૂટ્સ આવે, બરાબર. તો હવે તહ ક્યાં આપ્યો છે? અન્ય પુરુષ દ્વિવચન, આખું સ્ટેન્ડિંગ એન્ડ સ્લીપિંગ બંનેમાં ચેક કરવાનું છે. અહીંયા અન્ય પુરુષ
અને દ્વિવચન. તો આને તમે કયો ટેન્સ માટે કહેશો? તમને એક્ઝામમાં આ રીતે વર્ડ્સ જ આપેલો હશે કે પઠતઃ કયા ટેન્સનું છે. તો એના માટે શું કરશો? તો અહીંયા પહેલો ખ્યાલ આવી ગયો. તઃ પ્રેઝન્ટ ટેન્સમાં છે. કયું પદ છે? પરસ્મય પદ. વર્તમાન કાળ પરસ્મય પદ. હવે તઃ કયો પુરુષ છે? અન્ય પુરુષ. અને કયું વચન છે? દ્વિવચન. સો આટલા વર્ડ માટે આટલું ખબર હોવી જોઈએ. સિમ્પલ છે, કારણ કે આખું આટલું ટેબલ યાદ રાખો ને એટલે બધું ખબર પડી જાય. ધારો કે પ્રેઝન્ટ ટેન્સ પરસ્મય પદમાં ટેબલ યાદ રાખવા માટે છે ને આ જ રીતે કરવાનું. અથવા તમને આ સિમ્પલ યાદ ન રહે તો કોઈ એક્ઝામ્પલ યાદ રાખી લો. શા માટે? કે તમે એક્ઝામ્પલ યાદ રાખશો તો બી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ધારો કે આમ કે પઠામી, પઠાવહ, પઠામહ, બરાબર એ રીતે યાદ રાખશો તો બી કોઈ બી રૂટ્સનું અલગ રીતે પૂછ્યું હશે તેની પાછળ મી હશે એટલે તમને રિમાઇન્ડ થશે કે મી સો ફર્સ્ટ પર્સન અને પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે એ રીતે. તો પહેલાં કહેવાનું છે કે આખો ટેબલ જ આ રીતે બોલવાનો છે. તમે આ બધું નથી બોલતા તો ચાલશે, કારણ કે બધા ટેબલમાં આ વસ્તુ તો કોમન રહેવાની જ છે. ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ, એકવચન, દ્વિવચન અને બહુવચન, બરાબર બધા ટેન્સમાં આ તો રહેવાનું છે. એટલે એ તો સમજાય છે કે યાદ રહેવાનું છે. પણ તમારે શું યાદ રાખવાનું છે? મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ, એ વસ્તુ યાદ રાખવાની છે. કન્ટિન્યુ. સો આ રીતે ટેબલ બોલવાનું. મી વહ મ, સી થહ થ, તી તહ અંતિ. તમને આમાંથી કોઈ પણ જે પૂછે ત્યારે એટ ધ ટાઈમ તમારે રિમાઇન્ડ થવું જોઈએ કે સી સહ થ, મી વહ મ, સી થહ થ, તી તહ અંતિ. હવે તી કયું? તો એ ક્યાં આવે? તો ધારો કે તમને એમ કહ્યું કે વદતી, તમને આ રીતે એક્ઝામમાં પૂછ્યું તો હવે એ વસ્તુ તમને ત્યારે કંઈ તમારી સામે ટેબલ એક્ઝામમાં નહીં આપે. તમને આ વસ્તુ તમને એક્ઝામમાં લખેલી નહીં હોય. આ વસ્તુ તમારે યાદ રાખવી અને ક્વેશ્ચન તમને આ રીતે આપેલો હશે. તો એના માટે તમે આ તી જે છે એનો આન્સર કઈ રીતે આપશો? તો ક્યાં આવે છે તી? અહીંયા. તો એના માટે આખો આન્સર કઈ રીતે લખાશે? વર્તમાન કાળ, કારણ કે કયો કાળ છે? વર્તમાન કાળ. કયું પદ છે? પરસ્મય પદ. તી અહીંયા ક્યાં આવે છે? અન્ય પુરુષ. અને ઉપર કયું છે? એકવચન. આ બધું જ લખવાનું છે. અન્ય પુરુષ, એકવચન, વર્તમાન કાળ, પરસ્મય પદ. આટલું જે બી વર્ડ આપ્યું હોય એના માટે આ બધું જ જરૂરી હોય. કોઈ બી વસ્તુ કોન્સ્ટન્ટ કન્ટિન્યુ લાઇનમાં નથી પૂછાતી. એક નોટથી સેકન્ડ કે આમાંથી વધતી હોય કે કોઈ પણ રૂટ્સ હોય એ આપણે ધ્યાન રાખવાની જરૂર નથી. અહીંયા કોઈ પણ શબ્દ હોય પણ પાછળ શું આપ્યું છે? પાછળ તી છે, તહ છે, ટી છે કે થહ છે, જે કંઈ હોય. ધારો કે તમને અહીંયા ઘણા બધા વર્ડ્સ લખું, બરાબર? ફોર એક્ઝામ્પલ છે, ધારો કે તમને અહીંયા ઘણા બધા પઠ, થહ, વદામી, લિખસી. હવે જો આ બધું જ અલગ અલગ થયું. પછી એક મિનિટ. કથયામી. હા, એક વસ્તુ છે કે આપણે જાતે નથી બનાવવાનું. રૂલ્સ તમને આપી દે કે તમને જાતે બનાવો. ધારો કે આ લીખ તમને આપ્યું અને તમને એમ કે આનું ટેબલ બનાવો પ્રેઝન્ટ ટેન્સમાં, એ નહીં આવે. કે તમને એમ કે લીખનું ટેબલ બનાવો કે લીખામી, લીખાવહ, લીખામહ, એમ નથી બનાવવાનું. તમને શું આપશે? આ રીતે એટલે આવી રીતે કન્ટિન્યુ આ રીતે તમને વર્ડ આપશે, બરાબર? આ રીતે તમને અલગ અલગ જો આ બધા જ અલગ અલગ રૂટ્સના છે. તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની નથી કે અહીંયા શું રૂટ્સ છે એ જોવાની જરૂર નથી. જોવાનું છે શું? પાછળનો થ યુઝ થયો છે. અહીંયા શું યુઝ થયું છે? મી. અહીંયા શું યુઝ થયું? સી. અહીંયા પણ મી.
સો અહીંયા પાછળ જે પ્રત્યય લાગ્યો છે એ જોવાનું છે. અહીંયા જે રૂટ્સ ભલે અલગ અલગ હોય, કોઈ પણ ક્રિયા એ કરવાની લગતા હોય, પણ અહીંયા આપણે થ યુઝ કર્યો તો એ ક્યાં આવે છે? પ્રેઝન્ટ ટેન્સમાં દ્વિવચન. કયો પુરુષ છે? મધ્યમ પુરુષ. કયો કાળ છે? વર્તમાન કાળ. ને પદ કયું છે? પરસ્મય પદ. તમને એક્ઝામમાં આ રીતે જ વર્ડ આપશે અને એની પાછળ કયો પ્રત્યય છે એ તમારી જાતે આ ટેબલ યાદ રાખશો ત્યારે ખબર પડશે કે આ ક્યારે ક્યાં કયું આવે છે. સી ક્યાં આવે છે? મી ક્યાં આવે છે? તો આ તમને આપશે, એના ઉપરથી તમારે આન્સર લખવાનો છે કે વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ કે મધ્યમ પુરુષ જે હોય તે, બરાબર. એનો આન્સર તમે એ રીતે લખશો. ક્યારે? જ્યારે તમને આખું આ ટેબલ ખબર હોય તો કે મી વહ મ, સી થહ ત, તી તહ અંતિ. આ રીતે બી યાદ રાખી શકો કે મી વહ મ એટલે મી વહ મ, સી થહ થ, તી તહ અંતિ. એ રીતે બી યાદ રાખી શકો, બરાબર. અને આમ ક્યારેય યાદ ન રાખવું મી સી તી, બિકોઝ કન્ટિન્યુ. ઉત્તમ પુરુષની અંદર શું આવે છે? મી વ મ. મધ્યમ પુરુષની અંદર શું આવે છે? સી થહ થ. અન્ય પુરુષની અંદર શું આવે છે? તી તહ અંતિ. એટલા માટે ત્યારે આમ ટ્રેન્ડિંગમાં ઊભું ન રાખવું કે વહ થ તી, મહ થ અંતિ. એ વસ્તુ ક્યારેય ન રાખવી અને રોંગ પડશે. 100% તમે જ્યારે એનો આન્સર આવી રીતે પૂછે લખશો ત્યારે રોંગ પડશે. હવે અહીંયા આપણે આગળ જોયું હતું કે કેટલાક રૂટ્સ પરસ્મય પદમાં લખાય છે, કેટલાક આત્મનેય પદમાં લખાય છે, બરાબર. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી કે કયું શેમાં લખાય છે. આપણને તો જે આપી દીધું હોય એમાંથી આપણે ઓળખાવાનું હોય કે પરસ્મય પદનું છે કે આત્મનેય પદનું. આપણને પાછળનો રૂટ્સ ઉપરથી ઓળખાવાનું હોય, બરાબર. તો વર્તમાન કાળની અંદર જ આત્મનેય પદનું ટેબલ કઈ રીતે થાય છે એ જોઈએ. જે બી ટેન્સ હશે ને એના માટે સંસ્કૃતની અંદર બે આવશે જ કમ્પલસરી. પ્રેઝન્ટ હોય, પાસ્ટ કે ફ્યુચર, એ ત્રણેય માટે પરસ્મય પદ અને આત્મનેય પદ કમ્પલસરી બંનેમાં આવશે. એ બંને ટેબલ તો રહેવાના જ. હવે ઇંગ્લિશમાં નથી લખવાનું કારણ કે આપણે યાદ રાખવા માટે સંસ્કૃત જ રાખવાનું છે. તમને એક્ઝામમાં સંસ્કૃતમાં જ ક્વેશ્ચન પૂછાશે કારણ કે એક્ઝામમાં ક્વેશ્ચન બી ઇંગ્લિશમાં નહીં પૂછાય. તમારે સંસ્કૃતની અંદર પેપરમાં બી બધા હેડિંગ, ક્વેશ્ચનનું હેડિંગ બી સંસ્કૃતમાં આપેલું હોય. સો ક્વેશ્ચન પણ કમ્પલસરી સંસ્કૃતમાં જ આવશે. હા, આન્સર ઇન ઇંગ્લિશ હોય તો જુદી વાત છે કે એ ઇંગ્લિશમાં ક્વેશ્ચન લખ્યો હોય, પણ સંસ્કૃતના ક્વેશ્ચન હોય, એનું હેડિંગ હોય અથવા ગ્રામરના ક્વેશ્ચન હોય એ પણ સંસ્કૃતમાં જ આવતા હોય છે. સો આત્મનેય પદ કઈ રીતે થશે? ઈ. સો આનું પ્રોનાઉન્સિએશન તમને છે ને ટેક્સ્ટબુકની અંદર ઈ આપ્યો છે, પણ આનું પ્રોનાઉન્સિએશન છે ને એ થાય છે. આમ એકચ્યુઅલી આપણે એને ઈ એટલે આમ રસ્વઈ ગણતા હોય છે, બરાબર. ઈ એટલે આપણે ગુજરાતીમાં આપણે ઈ એટલે આમ રસ્વઈ ગણીએ, પણ આ લખાણો છે ઈ. તો એટલે સંસ્કૃતમાં એનું આ રીતે નથી કરવાનું. સંસ્કૃતમાં આનું પ્રોનાઉન્સિએશન એ થાય છે. એ એટલે ઉપર એક માત્રાની રીતે કહીએ. ઈ વહે મહે. લર્ન કરવા માટે ભલે તમે ઈ કરો, બોલો. એ વહે મહે બોલશો તો વધારે સારું. તમને ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે એટલા માટે કંઈ મારા પોતાના માટે નથી. ટેક્સ્ટબુકની અંદર ઈ આપ્યું છે, પણ હું સમજાવવા માટે એમ કહું છું કે એ યાદ રાખો તો વધારે સારું. કારણ કે આપણે ઈ જનરલી લેંગ્વેજમાં આપણે ગુજરાતીમાં યુઝ કરીએ તો રસ્વઈના ફોર્મમાં યુઝ કરીએ છીએ, બરાબર. પણ યાદ રાખવા માટે એ કરવું. ઈ વહે મહે સે
इथे द्वे ते इते अंते। आ थयुं वर्तमान काळनुं आत्मनेपद। परस्मय पदनुं आपणे आगळ जोयुं मी वह मह ती थह थ ती तह अंते। वर्तमान काल आत्मने अंदर आवे छे ई वहे महे अथवा ए वहे महे से इथे द्वे इथे ई ज्यां आवे छे ने त्यां बधे ज एनुं प्रोनाउन्सिएशनमां ए आवशे। प्रोनाउन्सिएशनमां एटले अहींया ई भले लख्यो प्रोनाउन्सिएशन ए थाय छे। આપણે એક્ઝામ્પલ થ્રુ જોઈએ આપણે સે ઇથે દ્વે તે ઇતે અંતે। આ આત્મનેપદમાં જે બી રૂટ્સ આવતા હોય જે બી ક્રિયાપદ આવતું હોય એની પાછળ આ પ્રત્યય લગાવેલા હોય વહે મહે સે ઇથે દ્વે। કેમ પહેલાંમાં આપણે પઠમાં પઠામી મી લગાવતા હતા પઠસી સી યુઝ કરતા હતા। એ રીતે જે ક્રિયાપદ આવતું હોય એની પાછળ આ પ્રત્યય લગાવે। ઘણા બધા થતા એમાં જસ્ટ એક્ઝામ્પલ બંનેના 2 થી 3 આપણે જોઈ લઈએ। પરસ્મય પદનું પણ એક્ઝામ્પલ અને આત્મનેય પદનું બરાબર। એ 1-2 ક્રિયાપદમાં આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ। ધારો કે પરસ્મય પદમાં વદ આપણે મેઇન રૂટ ધારો કે વદ મીન્સ સ્પીક બોલવું તો વદામી વદાવહ વદામહ બરાબર। મી વહ મહ વદસી થહ એટલે વદ થહ સી થહ થ વદ થ વદતી વદતઃ અને વદંતી। પરસ્મય પદની અંદર શું આવે છે અંતિ બહુવચન। હવે આ અહીંયા વદ આપ્યું છે। કોઈ પણ તમારે જાતે સંસ્કૃતના રૂટ્સ ખબર હોય કે પઠ વાંચવું ગાવું લખવું નૃત્ય કરવું કથ કહેવું બરાબર। કાંઈ પણ જે બી ક્રિયાપદ ખબર પડતી હોય રૂટ્સ મેઇન એના આવડતા હોય તો એની અકોર્ડિંગ આ ટેબલ બી બનાવી શકો। ભલે પહેલાં પ્રત્યેની રીતે ન ખબર પડે પણ હા આની પાછળ યુઝ કઈ રીતે કરવો એ ઉપરથી આપણને ટેબલ બી યાદ રહી જાય અને ખબર બી પડે। એટલે અહીંયા જો મી સી તી વહ થહ ત મ થ અંતિ એટલે કહેવાનું છે કે આ જસ્ટ ફોર એક્ઝામ્પલ। એ જ રીતે આત્મનેય પદમાં કઈ રીતે યુઝ થાય છે આ જસ્ટ એક્ઝામ્પલ માટે વદનું લીધું હતું બાકી કોઈ પણ લઈ શકો। આત્મનેય પદમાં આપણે ટેબલ જોયો કે ઈ વહે મહે તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલો છે ટેબલ। ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 98 ઉપર બંને પરસ્મય પદ અને આત્મનેય પદ બંને ઉપર નીચે આપેલા છે બરાબર। પણ આપણે એ કઈ રીતે યુઝ થયા હોય એના માટે ઈ વહે મહે જોયું આપણે તો ઈનો શું કર્યો છે જો લભે ઈ એટલે આપણે જનરલી આમ લભી જો આનો પ્રોનાઉન્સિએશન એ થાય લભી પણ આપ્યું છે શું એ। એટલા માટે કહું છું કે એની જગ્યાએ એ વહે મહે યાદ રાખશો તો વધારે સારું। કારણ કે તમારા એક્ઝામમાં આ લખેલું હશે પેલો ટેબલ લખેલું નહીં હોય કે ઈ વહે મહે તમને પૂછાશે આ રીતે લભે લભા વહે અને લભા મહે ઈ વહે મહે। સે એટલે લભસે ઇથે એટલે લભેથે અને દ્વે એટલે લભદ્વે। ઈ વહે મહે સે ઇથે દ્વે તે એટલે લભતે ઇતે એટલે લભેતે અને અંતે તો લભંતે। જો આત્મનેય પદની અંદર આ રીતે એના પ્રત્યે આપણે જોયા ઈ વહે મહે સે ઇથે દ્વે તે તે અંતે એનો યુઝ કઈ રીતે થયો છે કે ઈ આ વહે આ મહે ઈનો શું કર્યો છે એ સે પછી અહીંયા શું લીધું છે પાછું સે
इथे एटले ए थे आ रीते अने द्वे ते अहींया पाछळ शुं छे ते अने अहींया छे एते एटले लभे ते आम बुकनी अंदर ईते लख्युं छे। हवे आ ई एटले आपणे आ रीते करी पण अहींया आव्युं छे ए एटले एते अने अंते आ जे अ जे छे ने स्वर ए आगळना अक्षरनी अंदर एनो इन्क्लूड थई गयुं होय એટલા માટે એને એમાં કાઉન્ટ કરીએ છીએ। સો ક્લિયર। સો અહીંયા આ રીતે લભની જગ્યાએ ફોર એક્ઝામ્પલ બીજો કોઈ બી વર્ડ હોય વિદ્યા તો વિદ્યા એટલે નોલેજ તો વિદ્યા આત્મનેપદમાં બી એક વસ્તુ યાદ રાખો કે એનો મિનિંગ પ્રેઝન્ટ ટેન્સ અકોર્ડિંગ ચેન્જ ન થાય। કેમ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શું જોયું હતું કે ધારો કે હું વાંચું છું એમ કહેવું હોય તો આપણે કેમ ફર્સ્ટ પર્સન એવી રીતે સેમ આત્મનેપદમાં પણ ટેન્સીસ તો એ જ રહે એમાં એનો મિનિંગ કોઈ ચેન્જ થતો નથી। જેમ તમને સિમ્પલ કહું કે લભે હું મેળવું છું લભાવહે અમે બંને મેળવીએ છીએ લભામહે અમે બધા મેળવીએ લભ મીન્સ ગેટ મેળવવું મેઇન રૂટ છે લભ તો એના રિલેટેડ અકોર્ડિંગ થશે લભે લભાવહે લભામહે લભ મેળવવું તો એનો મિનિંગ કોઈ ચેન્જ એમાં કોઈ બદલાવ આવતો નથી। એનું ભલે વર્તમાન કાળ આપ્યું છે આત્મનેપદ ભલે હોય એનો મિનિંગ સેમ જ રહેશે। પછી લભશે તો તું મેળવે છે લભેથી તમે બંને મેળવો છો લભદ્વે તમે બધા જ મેળવો છો। પછી લભતે તે મેળવે છે એટલે મીન્સ થર્ડ પર્સન તે બંને મેળવે છે અને તે બધા જ મેળવે છે એટલે એનો મિનિંગ ચેન્જ નથી થતો। આપણે પહેલાં બી કીધું કે આત્મનેપદમાં શું અમુક રૂટ્સ એવા હોય કે આમાં યુઝ થતા હોય। આપણે જે સ્ટાર્ટિંગમાં જ એનો વિષય શીખ્યા કે અમુક રૂટ્સ પરસ્મય પદના યુઝ થયા તો એ પરસ્મય પદી ધાતુ કહેવાય અમુક આત્મનેપદમાં યુઝ થયા હોય તો એ આત્મનેપદી કહેવાય અમુક બંનેમાં યુઝ થયા હોય તો એ ઉભયપદી કહેવાય। ઘણા એવા હોય છે કે બંનેમાં ભલે આપણે તો જસ્ટ પાછળ શું એના પ્રત્યય યુઝ થયા છે કે લભામહે અહીંયા શું આપ્યું મહે તો એ શું એનું થાય આત્મનેપદ ઉત્તમ પુરુષ બહુવચન આ રીતે યાદ રાખવાનું રહેશે। બીજું ધારો કે કોઈ રૂટ્સ છે બીજા કોઈ પણ આ લભ મેળવવું અથવા એની જગ્યાએ બીજું કોઈ કહ્યું કે વિદ્યે ધારો કે મળવું મીલ તો મીન્સ ટુ મીટ મળવું સો એનું આત્મનેપદ પ્રમાણે જોઈએ તો મીલે ઈ વહે મીલા વહે મહે તો મીલા મહે આ રીતે આપણને એનું ટેબલ આવડતું હોય તો જાતે બી કોઈ બી રૂટ્સ પ્રમાણે બનાવી શકાય। સે ઇથે દ્વે તો મિલસે ઇથે તો મિલેથે પહેલાં મળ્યા હતા એમ નહીં અહીંયાથી તમે બંને મળો છો મિલદ્વે તમે બધા જ મળો છો મિલદ્વે। સે ઇથે દ્વે તે મિલતે ઇતે એટલે મિલેતે અહીંયા થે થાય છે ઇથે એ તે મિલેતે અને મિલતે મિલન તે। હવે અહીંયા શું આવ્યું આપણે આગળ લભ વિદ્ય કે જે કહ્યું આગળનું ટેબલ જોયું આપણે લભ મેળવવું હવે અહીંયા મિલ મળવું તો એમાં આગળ મિલ શબ્દ હવે આ જે પાછળ જે શબ્દો યુઝ થયા એ પ્રમાણે આપણે ઓળખાવાનું હોય કે આ કયો પદ છે પરસ્મય પદ છે કે આત્મનેપદ છે બંનેમાં કેટલો ફરક પહેલાંમાં શું આવતું હતું મી વહ મહ આવતું હતું પરસ્મય પદમાં અહીંયા શું આવે છે ઈ વહે મહે આવે પછી અહીંયા આવે છે સી થહ થ બરાબર અહીંયા પરસ્મય પદમાં સી આવે છે અહીંયા આવે છે થહ અને અહીંયા આવે છે થ તો અહીંયા આવે છે દ્વે અહીંયા આવે છે તી અહીંયા આવે છે તહ અને અહીંયા આવે છે અંતિ આટલો બંનેમાં ફરક છે પહેલાંમાં આપણે મી વહ મ કરીએ છીએ તો અહીંયા આટલો ફરક પડે કે પહેલાંમાં મી વ મ સી થહ ત ટી તહ અંતિ
અને અહીંયા ઈ વહે મહે તે થે દ્વે તે તે અંધે આ રીતે થાય. એક લાસ્ટ આપણે પ્રેઝન્ટ ટેન્સનું એક્ઝામ્પલ જોઈ લઈએ. પરસ્મય પદ વર્તમાન કાળ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ પરસ્મય પદ વર્તમાન કાળ પરસ્મય પદ. તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 98 ઉપર બી આપેલા છે અથવા પેજ નંબર 101 ઉપર બી સિમ્પલ એક્ઝામ્પલ આપેલા. પેજ નંબર 98 ઉપર ઘણા બધા રૂટ્સ આપેલા છે. જુઓ કે એની પર લાઈક ધારો કે પટ, હસ, હસવું, પછી ચલ, ચાલવું, ખેલ, રમવું. એનું પછી બીજી રીતે બી થાય ગચ્છ એટલે જવું. તો ધારો કે આને આપણે ચૂઝ કરીએ કે ગચ્છ શું છે કે પછી કોઈ બી વિદ જાણવું, કથ કહેવું, મિલ મળવું, જે આપણે અત્યારે જોયું. ઘણા બધા અંદર પેજ નંબર 98માં લાસ્ટ પેરાની અંદર આપેલા છે કે રૂટ્સ કે એને રીતે આપણી રીતે ટેબલ આવડતો હોય તો મી વ મ સી થ ત તી ત તે રીતે આપણે બનાવી શકીએ. ધારો કે ગચ્છનું જવું એનું આપણે પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે જોઈએ. મે વહમ પ્રમાણે જોઈએ પરસ્મય પદ પ્રમાણે. તો ગચ્છ એટલે જવું. ગમ બી કહી શકાય પણ એનો ગમનું થઈ જાય છે ગચ્છ. ગચ્છામી, ગચ્છાવહ અને ગચ્છામહ. ગચ્છનું કઈ રીતે યુઝ કર્યું? મી વહ મહ. ગચ્છસી, ગચ્છથ અને ગચ્છથ. ગચ્છતિ, ગચ્છતઃ, તીતઃ અંતિ. શું થશે? ગચ્છન્તિ. બરાબર, ગચ્છ એનું આ રીતે. સો આ ઘણા બધા રૂટ્સ લઈ શકાય, ઘણા બધા ક્રિયાપદો. તમને ખબર રૂટ્સ એટલે એ ક્રિયાઓ ઘણી બધી હોય, ઘણી બધી લઈ શકાય. આપણી જાતે બી ટેબલ બનાવી શકાય અથવા આપણે તમારે એક્ઝામમાં ટેબલ જાતે બનાવવાનો નથી. તમારે જસ્ટ મી વહમ તી થ ત એ પ્રત્યય યાદ રાખવાના છે. એ પ્રત્યયને અકોર્ડિંગ એનો આન્સર આપવાનો છે. આ એટલા માટે આટલું બેઝિકમાં કે 10થમાં બી સેમ એ આવે છે. એમાં કોઈ ચેન્જીસ નથી. ગ્રામરનું જે આગળ આવતું હોય એનો બેઝ પહેલાં ક્લિયર રાખવો તો જેથી તમને આગળ એનું વધારે ખબર પડે. સો એટલીસ્ટ જ્યારે બી સંસ્કૃતમાં સેન્ટેન્સ જે બી આવે પ્રેક્ટિસ કરવા માટે તમે એવું કરી શકો કે સેન્ટેન્સ આપ્યા છે, હજી પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા છે તો એના ઉપરથી પ્રેક્ટિસ કરવા માટે સેન્ટેન્સમાં જોઈ શકો કે મી આપ્યું છે, તી આપ્યું છે, તહ, બરાબર. અથવા અને તમે આ રીતે ટેબલ કમ્પલસરી એ રીતે મી વહમ સી થહ ત તી તહ અંતિ એ રીતે જ યાદ રાખવાનો છે. બંને આત્મનેપદ અને પરસ્મયપદ. જે આત્મનેપદમાં ઈ વહે મહે સે થે દ્વે તે તે અંતે. કારણ કે ઘણા રૂટ્સમાં આપણે પહેલાં બી મેં કીધું કે આત્મનેપદમાં લખાતા હોય ઘણા. એ ભલે આપણને સંસ્કૃતના લેંગ્વેજમાં આપણે એટલો ડેઇલી યુઝ નથી એટલે આપણને જનરલ એટલું નોલેજ ન હોય કે કયો રૂટ્સ એમાં યુઝ કરવો. બરાબર, આપણે એ વસ્તુ શોધવા રહેવાના નથી કે આ શેમાં યુઝ થાય. આપણે આટલું ટેબલ લર્ન કરી અને એનો પરફેક્ટ આન્સર આપીએ કે ધારો કે દ્વે આવે છે તો શેમાં આવે છે? તો આત્મનેપદમાં. સે ઇથે આવે છે તો સે શેમાં આવે છે? આત્મનેપદ. મિલે સે એવી રીતે વર્ડ આપ્યો હોય તો એ જ વખતે રિમાઇન્ડ થવું જોઈએ કે આત્મનેપદ મધ્યમ પુરુષ એક વચન થાય. ઈ વયમાં સે ક્યાં આવ્યું? તો મધ્યમ પુરુષ આત્મનેપદ એક વચન. આ વસ્તુ એવી રીતે જ રિમાઇન્ડ થઈ જવી જોઈએ. એટલા માટે એ રીતે જ લર્ન કરવા કે પરફેક્ટલી ક્યારે બી જે પણ વર્ડ પૂછ્યું
કે જ્યારે કોઈ પણ વસ્તુ બહુવચન પૂછ્યું, દ્વિવચન પૂછ્યું કે અન્ય પુરુષે એક વચન પૂછ્યું, કંઈ પણ પૂછે આપણને એઝ એ ટાઈમે રિમાઇન્ડ થઈ જવું જોઈએ કે અહીંયા આ વસ્તુ અહીંયા આવે છે. કારણ કે આ એક પ્રેઝન્ટ ટેન્સ જ નથી શીખવાનું, આપણે ફ્યુચર ટેન્સ બી છે અને પાસ્ટ ટેન્સ બી છે, બંને ઇઝી છે. ફ્યુચર ટેન્સ સેમ એઝ પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે છે, સેમ, થોડુંક જ ચેન્જીસ છે. એટલે પ્રેઝન્ટ ટેન્સ આવડશે તો ફ્યુચર ટેન્સ 110% આવડશે. તો પહેલાં એના માટે પ્રેઝન્ટ ટેન્સ યાદ રાખી લો અને એના માટે મી વ મ સી થ ત ટી ત અંતિ આ રીતે લર્ન કરતા રહો. કારણ કે આ વસ્તુ તો જ્યારે ટેબલ લખશો ત્યારે યાદ આવી જશે કે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, બરાબર. એકવચન, દ્વિવચન અને બહુવચન એ જ્યારે બી ટેબલ લખશો તમને ત્યારે યાદ આવી જશે, બરાબર. સો ફ્યુચર ટેન્સ હવે આપણે એના પછીના લેક્ચરમાં જોઈ લઈશું.